ધોરણ 8 ગણિતના અંદર સ્વાધ્યાય 2.2 ચાલી રહ્યું છે. તો અહીંયા આપણે ઉદાહરણ 2 જે ગણ્યું છે, 3 ઉદાહરણ ગણ્યું છે, ત્રીજું ઉદાહરણ એ પ્રમાણે જ અહીંયા એક્ઝામ્પલ બધા છે જે 1 બાય 1 આપણે જોઈશું. ઠીક છે. તો સૌથી પહેલાં આપણે ઉદાહરણ ક્વેશ્ચન નંબર લઈ લઈએ 2.2નો પહેલો. ઠીક છે. ચાલો, 2.2નો પહેલો પ્રશ્ન આપણી સામે તૈયાર છે. તો ચાલો સૌ પહેલાં આને બે રીતે ગણી શકાય મિત્રો, બે રીતે ગણી શકાય. એક છે કે જમણી બાજુ અને ડાબી બાજુ, આ ડાબી બાજુ છે એને સાદરૂપ આપી દો, ચોકડી ગુણાકાર કરી અને નીચે 5 દુ 10 એટલે કે લસા મૂકી દો. અહીંયા પણ ચોકડી ગુણાકાર કરો, નીચે 4 તરી 12 એટલે કે લસા મૂકી દો. અને બીજી રીતે છે કે સૌથી પહેલાં એક્સવાળા પદને ભેગા કરો, આ માઇનસ થઈ જાય અને આ બાજુ પેલી બાજુ પ્લસ થઈ જાય, પછી તમે લસા લો. એટલે બંને રીતે થઈ શકે છે. આપણે પહેલાં કામ કરીએ, પહેલાં ડાબી બાજુનું સાદરૂપ આપી, જમણી બાજુનું સાદરૂપ આપી, પછી આપણે કામ આગળ વધારશું. તો તેથી તમે જો અહીંયા 5 અને 2નો લસા 10 થાય, પણ એ રીતે ના વિચારો તો પછી શું વિચારો, તો આને આમ કરો કે આ 5 ને એક્સનો ગુણાકાર કરો, 2 ને 1નો ગુણાકાર કરો. સિમ્પલ. 5 ને એક્સનો ગુણાકાર કરીએ શું થઈ જાય? 5x ઓછા 2 ને 1 2 એકા 2, નીચે 5 દુના કેટલા થઈ જશે? 10. આ બાજુ બરાબરમાં સેમ આ રીતે કરો, 4 અને એક્સનો ગુણાકાર કરો, વત્તા છે તો વત્તા લખો, ઓછા હતો તો ઓછા લખતો હતા, આપણે વત્તા છે તો વત્તા લખશું. હવે 3 અને 1નો ગુણાકાર થશે, 3 એકા 3, આખા નીચે શું આવશે? 4 અને 3નો ગુણાકાર. સિમ્પલ. તમે કહેશો કે સાહેબ આ 3 3 ઉડાડી દઉં, તો એ ના ઉડે, કેમ કે અહીંયા 3 3 ના ઉડે, કેમ કે અહીંયા ઉપર વત્તા છે, નીચે ગુણાકાર છે. તો ચાલો આગળ જઈએ. તેથી 5x એમને એમ ઓછા 2 નીચે 10, આ બાજુ 4x વત્તા 3 નીચે 4 તરીના 12. ચાલો હવે આપણે આખું પદ કરી શકાય, ઉલટાઈ શકાય. અને નહીંતર પછી આ 12ને પહેલાં આ બાજુ લઈ દઈએ, એટલે કે 5x ઓછા 2 ભાગ્યા 10 એમને એમ. અને આ જે 12 છે એને આપણે ઉલટીને પેલી બાજુ લઈ દઈએ છીએ ગુણાકારમાં. બરાબર છે. તો બરાબર થોડું દૂર લખું, બરાબર, કેમ કે મારે અહીંયા ગુણાકારમાં આવવાનું છે. 4x વત્તા 3, આની નીચે જે 12 હતા એ અહીંથી હું અહીંયા લખી રહ્યો છું ગુણાકારમાં. અહીંયા શેમાં હતા? ભાગાકારમાં હતા. એની જગ્યાએ શું લખું છું? ગુણાકારમાં. ઠીક છે. તેથી હવે આગળ જઈએ. અચ્છા, એક બીજું કામ કરીએ કે આ 10ને પેલું બધું લખી શકાય, પણ હાલ ભલે રહ્યું. તો હવે જો 10નો મતલબ શું થાય? 5 દુ 10, 12નો મતલબ 2 6 12 થાય ને. તો અહીંયા 2 2 ઉડી ગયા. તો હવે 5x ઓછા 2 એમને એમ, અને ઉપર 6 રહ્યા, નીચે કેટલા રહ્યા? 5, બરાબર 4x વત્તા 3. આ દાખલો હું રીત નંબર 2થી પણ ગણીશ આ જ વિડીયોમાં, એટલે 2 રીતથી તમે જોજો, તમને જે ભાવે એ રીતથી ગણજો. તો હવે આ 5 જે છે એ આપણા વધારાના છે, પેલી બાજુ ગુણાકારમાં મૂકી દો, એટલે સીધું આપણને મળશે. અને આ 6ને હું આગળ લખું છું, તો 6 કૌંસમાં 5x ઓછા 2, આ બાજુ આ 5ને હું ઉપર લઈ જાઉં છું, એટલે 5 એમને એમ અને 4x વત્તા 3. ઠીક છે. આ 5 કયા છે? સામેથી આવ્યા છે. અને આ 6 કયા છે? પાછળથી ખાલી આગળ લખ્યા છે, બસ, બીજું કશું જ નહીં. હવે સાદરૂપ આપીએ તો 6 પંચા 30x ઓછા 6 દુના 12, આ બાજુ 5 ચોકું 20x વત્તા 5 તરી 15. તેથી આ 30x એમને એમ અને 20xને પેલી બાજુથી લાવો આ બાજુ, ખબડી. એટલે 20xને હું બીજા કલરથી લખું તો 20x આપણે ખબર પડે કે પેલી બાજુથી આવેલા છે. હવે આ બાજુ શું પડ્યું છે? પહેલેથી 15 પડ્યા છે, પડે છે ને. હવે એ આ ઓછા 12 છે એ ઉલટીને પેલી બાજુ આવે તો શું થઈ જાય? વત્તા 12. તેથી 30માંથી 20 જાય તો કેટલા રહે? 10x. 15 ને 12 કેટલા થાય? 27 થાય ને. 5 ને 2 7, 1 ને 1 2. તો તેથી આપણે હવે આગળ જોઈએ. 1 મહિનાને નાનું કરી દઉં. હા, તો જો તેથી
આ 10x છે એમાંથી ખાલી x લખું અને 27 અને આ 10 ગુણાકારમાં થઈ જગ્યાએ આવે છે એમાં લખું ભાગાકારમાં, અર્થાત અલગ કલરથી લખું, તમને યાદ રહે કે ભાગાકારમાં આવ્યું. તેથી x બરાબર 27 એટલે કેટલા? 3 તરી 9 તરી 27, નીચે 2 5 10, કોઈ ભાગ ઉડતો નથી, અર્થાત એને કશું જ ના કરાય, 27/10 લખીને જવાબ મૂકી દેવાય. જવાબ. હવે આ રીત નંબર 2 થી આનો જ પ્રશ્ન ગણાવું એટલે તમને ખ્યાલ આવે કે આ કેવી રીતે બીજી રીતથી પણ આવે છે. આને હું ટૂંકો કરી દઉં અને સાઈડમાં મૂકી દઉં છું. એ આ સાઈડમાં મૂક્યું, બરાબર. હવે હું ફરીથી તમને આ એક્ઝામ્પલ ફરીથી ગણાવું છું એકદમ શાંતિથી. જો આપણો પ્રશ્ન અહીંયા આવી ગયો. હવે જો, તેથી બીજા કલરથી ગણાવું. તેથી હવે જો આ સાદરૂપ આપીએ આપણે, પહેલાં સીધું આમ સાદરૂપ આપીએ તો 5 × 5 x ઓછા 2 × 2 આખા નીચે કેટલા આવી ગયા? 10. આ તો ખબર છે, આ 5 ને x નો ગુણાકાર, 2 ને 1 નો ગુણાકાર. એ જ રીતે આ બાજુ કરીએ તો શું થશે બોલો? 4x વત્તા 3 × 3 આખા નીચે કેટલા આવશે? 4 તરી 12. હવે આપણે ઉડાડવાનું કામ કે એ બીજું કશું નહીં કરવાનું, ખાલી ઉલટ સુલટ કરવાનું. જેમ અહીંયા ચોકડી ગુણાકાર કર્યો તમે, એ જ રીતે આ બરાબરની સામસામે હોય એટલે ધારો કે આ તો એક કાઉન્સ કહેવાય, તો આખો ચોકડી ગુણાકાર કરી શકો તમે. આમ પણ ચોકડી ગુણાકાર કરી શકો. એ કરીએ આપણે તો શું થશે? આ 12 જે છે ને એ સામે ગુણાકારમાં જતો રહેશે 5x ઓછા 2 ના ગુણાકારમાં. ખ્યાલ? બરાબર. આ 10 સામે ગુણાકારમાં જશે, 10 સામે 4x વત્તા 3 ના સાથે. ખબર પડી ગઈ? હવે આગળ વધીએ. તેથી 12 પંચું કેટલા થાય? 60x ઓછા 12 × 2 24 બરાબર 10 ચોકું 40x વત્તા 10 તરી 30. ખબર પડી? ચલો હવે તેથી 60. હવે જો સાદો દાખલો થઈ ગયો. હવે x વાળું પદ આ છે એને આપણે આ બાજુ લાવવું પડશે, આને આ બાજુ લાવવું પડશે. 24 સંખ્યા છે એટલે એને પેલી બાજુ લઈ જવી પડશે. ઠીક છે, તો હું અલગથી લખું છું 60x એમના એમ, આને મારે પછી પેલી બાજુ લઈ જવાના. પહેલાં હું શું લઉં? ઓછા 40x. કોઈ પ્રોબ્લેમ? આ બાજુ બરાબર. પછી શું પડ્યું છે અહીંયા પહેલાંથી? 30. હવે પેલી બાજુથી કોણ આવે છે? ઓછા 24, તો વત્તા 24 થઈ જશે. થઈ જશે ને? તેથી 60માંથી ચાલી જાય તો કેટલા રહે? 20x. 60માંથી ચાલી જાય તો કેટલા રહે? 6માંથી 4 જાય તો 2, 0 0 0. આ બાજુ 4 અને 0 એટલે 4, 2 3 5 એટલે 30 ને 20નો સરવાળો 54 થાય. તમારે ના ફાવે તો આવી રીતે કરવાનું. આ 30ની નીચે 24 લખી દેવાના, પછી 4 ને 4 ને 3 ને 2 5 આવી રીતે કરી દો. તેથી x બરાબર 54 ઉપર નીચે 20. હવે 2નો ભાગ ચાલશે અહીંયા. કેવી રીતે ચાલશે? 27 દુના 54 અને 10 દુના 20. એટલે તમે જોશો 2 2 ઉડી જશે. તો x બરાબર 27/10 જે તમારો જવાબ આવી ગયો. તો આ એક્ઝામ્પલ તમને જે રીતે ગમ્યો હોય એ રીતથી તમે કમસે કમ 2-3 વખત જોઈ અને પાક્કો કરી દેજો.